પાસ થયા ભાઈ ચોપડેટ ઇજ્જત નહીં રાખવા વાળા પહેલો વ્યક્તિ બુढ़ो तो फेल થઈ ગયો ગુજરાતી में भाई बोला का रिजल्ट हमारी जिंदगी का सवाल सिर्फ और सिर्फ 5 मिनट रह गया है ना 4 मिनट पहले रिजल्ट आपसे 4 मिनट बोलो जेल से फरार हो चुका है बोलो जो बोलो 90 लाया नवी 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 बोला हैप्पी बर्थडे थैंक यू કોંગ્રેચ્યુલેશન અત્યારથી કહી દઉં તમે પાસ હા ફેલ પાસ કે 10 આજે રિઝલ્ટ છે 12મા નું કાયદેસર બાકી ટિકિટ પુરાણી જય માતાજી ચેલી મિનિટ બાકી જો ભરત 3 મિનિટ બાકી ચેલી મિનિટ બાકી અંદર ભાઈ હો જોતું થાજી જો તો ચેલી અલે સમય નહીં આતો अरे 9:56 हो गई है सिर्फ 4 मिनट रहे हमारे जिंदगी नो सवाल नहीं 4 मिनट है घर वाला नो सवाल है આપણે પાસ થઈ જઈશું તો જય માતાજી અગર હરિઓમ કાયદેસર આઈટન આપને કહે ખાલી 4 જ મિનિટ રહી है हमारा नंबर છે P713274 કાયદેસર શોટ મારીને જો લેજો રૂકો જરા જય માતાજી નંબર પહેલેથી બોલા પહેલેથી G21 હા 79 અને 82 ખોટો અલા આ છે લખે હજુ ભરત ને યાદ નહીં રહેતો તો 12 પાસ થઈ ગયો 10 પાસ થઈ ગયો બે હરખા માર્ક લાયો હરખા ટકા લાયો તો યાદ નહીં એટલે પણ હજુ વાર હજુ 4 મિનિટ વાર છે ઇન્સ્ટાગ્રામ જોવાનો 2 મિનિટ હજુ જો 57 મિનિટ થઈ છે હજુ ખાલી સિર્ફ 2 મિનિટ 3 મિનિટ રહી છે અને તૈયારી જોશો તો ડાયરેક્ટ ક્રેશ થઈ જશે એટલે આપણે થોડું અડધો કલાક પછી જોશું ફટાફટ ભરત કાને તું ફોન ના મારે વેબસાઇટ ક્રેશ થઈ ગઈ આપણા જેવા કેટલા 10 50 100 200 300 કરોડ જણા જોતા હશે 300 કરોડ તો નહીં હોય પણ 100 કરોડ તો હશે 100 કરોડ હશે વેબસાઇટ ક્રેશ થઈ ગઈ કાયદેસર વેબસાઇટ હા ભાઈ જીઓ વાળા ના પ્રોબ્લેમ આપણો પ્રોબ્લેમ એ ખબર બધા જોવાની છે એટલે नहीं આવતું તું ગયા સાંભળો ગઈ વેબસાઇટ ક્રેશ हो गया आपका कितना टका है આ બુढ़ो तो फेल થઈ ગયો ગુજરાતી में भाई તા ચલા 39 માર્ક આયા असली मैं સાચું કહું हेलो 39 मार्क आया बोडाना नंबर मोकल नंबर तारो આપણે પાસ થઈ જશે ફાઇનલી 46% બોળો ગ્રેસ ઉપર પાસ થઈ જાય પણ પાસ થઈ જાય કાયદેસર 39 ઈ બા હાલે તો તારે જ જોંતેલો હાલે પણ બહાર આ સીવ નો મે આવી એનો નંબર 39% આવી જાય 39% આ સીવ દે જો પદે તો અમાર આ સીવ લા એનો હે 52% આવી ગયા બદલ નહીં આયા સાના કહેવાય માં ભાઈ ના યાર બરાબર હે પેડા લેના આય હેડ હા પેડા લઈને આવો હા ફટાફટ આ જલ્દી ફટાફટ આય અમે વાંચ્યો રે ઓગળી ના જાય કેક કાપે કેક અંકો પાસ થઈ ગયો હવે આવશે મજા કાયદેસર ફૂલ બાકા ચીકી બોડો પાસ થઈ ગયો બોડો ઓક્સિજન ઉપર હતો સંસ્કૃતમાં ગુજરાતીમાં આ દેખો હા રાણાને રીતે એમ કે વચ્ચે એવું કહેતી હતી પડી જેમ 1300 મિલ દીધું બોર્ડ અને ભરત તો અમારે 2 માં 10 માં મેં 12 માં મેં ખંગત લાલા આપણા 46% આવી ગયા 46 કાયદેસર રિઝલ્ટ આવી છે રિઝલ્ટ જોવા માટે 2000 રૂપિયા મોકલી દેજો સાચું કહું ખોટું ખબર પડી ને હા બોલા કે રિઝલ્ટ જો ઓક્સિજન ઉપર હતો પહેલા અને કામ છેલ્લામાં તો ઓક્સિજન ઉપર કાયદેસર એટલે બોલો તા ફોન બે વર્ષ ફરીને બાપુ પાસ થઈ ગયા 2 વર્ષ ડિપ્લોમા કરી મોજ કરીને બાપુ પાસ થઈ ગયા મગર ભાઈને પાસ થઈ ગયા બોલો તો બોલો 2 વર્ષ ભાઈને પણ તોય ચલા 39 ચલા માર્ક લાવ્યા પણ આપણે તો 43 માર્ક લાવ્યા પગાર ભાઈને કાયદેસર ભરત તો 10 માં 46 લાવ્યા 12 માં 46 ને ભરત બે હરખા ને બે હરખા માર્ક લાવેલો 10 માં 46 12 માં 46 ને આપણે પાસ થઈ જઈએ બહુ મહત્વનું છે પેડા ના મળે તમને પદે ભરતે તો પેડા નતા વેચ્યા વાહ શું ઇજ્જત રહે ચોપડીની પાસ થયા ભાઈ ચોપડીની ઇજ્જત નહીં રાખવા વાળા પહેલો વ્યક્તિ ચોપડીથી સાફ કરે છે પહેલો વ્યક્તિ જેને રિઝલ્ટમાં ફેલ થઈ ગયો એટલે શું કરે છે ચોપડીથી સાફ કરે છે જેવું શનિવારે બાકાચીકી બોલવાની છે તમારી કાયદેસર ગટો તો ફૂલ બાકાચીકી બોલવાની તારી કમ્પ્લીટ તમારું રિઝલ્ટનું પરિણામ આવ્યું તો ફેલ થઈ ગયા એવી વાત જાણવા મળી છે મોટો ભાઈ બતાવો નકર હોય ના હોત ના જોઈએ
आज तुम्हारा रिजल्ट आने वाला है, जरा पट्टा बट्टा मैं लेके दूंगा. દાડે ચોપડી લઈને બેઠે ને, હવે ચોપડી લઈને બેહો, આવું ના ચાલે. પરીક્ષા દાડે મશીન ચોપડી લઈને બેઠા હોત તો એમ નહીં, પરીક્ષા દાડે ચોપડી લઈને અહીંયા બેઠા હોય તો ફૂલ માર્ક આવે. છેલ્લા ફૂલ માર્ક પાસ થઈ જાય એમ પાસ થઈ જાય. પણ વિડીયો ઉતારે ચોપડી લઈને બે એમ પહેલાં ચાલુ કર્યું હોય ચોપડી લઈને બેસવાનું તો પાસ થઈ જાય. આવું આ